અમુ ઉંમરે થઈ હેડાતું એ નહીં મને તડકા જવા દે તે આ ઠંડી બહુ લાગે આમ તડકા જઈને બેહું પેલું જઈને બેહવા દે મને આમ હેડાતું એ નહીં એમ તો ભેંસવામાં વાઈ ગયો અમ હા આટલા બે આવો મારો ઊંટ પૂછે મળે છે લેબો પાડવાનો છે લેબો નહીં મને જવા દે ફરતું ભાઈ પેલા લાવી ઉભી કરી દે નેસારા તે જવા દે હેડી હેડી અને ભા બે જવા દેજે ભા ભાઈ આય આવ ભા શાંતિ હાઉ ચોથી આયા આ લેબો પાડવા આવ્યો પણ ચોથી આયા એમ લેબડો પાડવા રાજસ્થાન થી આવ્યો રાજસ્થાન થી આયા તારા ખાતાના ફેરા બેરા કરવા દે હા ખાતરના પેલા પછી કરે તારા લેબડો પાડવો લેબો પાડવો પેલો હમો લેબડો દેખાય ને એ લેબડો પાડી જાય અને કોઈ પૂછે જ કે કે મોતીએ કીધું હા કે શું વાત તમારો હાલ તો હવાર જીવશો તમે હું જઉં ભા બીજા વાત કે હું ખાતાના ફેરા કરી લેબો હાલો સમસ્યા પેલા ભા બિચારા હારા છું કેમ તો હોવર જીવશું પણ મને આપણે કરવા દે ઉપર જવા દે આ ઊંટના માટે દાદી લેબડો પાડતો આ તો મળે છે લેબડો પાવા દે આ દાવા આવે હેતરમાં જવા દે હમણાં જો નહીં અને સંભાળી આવું હેતરમાં ખબર કાઢતા આવું હેડ જવા દેજે લેબડા ઉપર પૂછ્યા કાઢ્યા કોણ ચડી ગયું છે લ્યા નેતો ઉતર નેતો છો ઉપર ચડી ગયો લેબડા નહીં પાડવાના ઉતર નેતો અરે ઓવા તું નેતો ઉતાર્યા જેમ તેમ મોટા નહીં કર્યા લેબડા કોને પૂછીને ચડી ગયો તું નેતો ઉતરજો ને કમલો કહો મેલું છું તું નેતો ઉતર તું પેલો નેતો ઉતર કોને પૂછીને પાડ્યો તું નેતો ઉતર લ્યા નેતો ઉતર ને કરો છૂટું ખોટું આવે છે નેતો ઉતર ભોય અરે તું ભોય ઉતાર પછી ધાર્યું મેલજે હોય એક તો લેબડો મારો પાડે છે આ લેબડો મારો પાડે છે તું નેતો ઉતરજે પેલો નેતો ઉતર પછી વાત કર નેતો ઉતરી અલ્યા નેતો ઉતાર ભાઈ મારું કેવું મોજ ના કરું માર ખાતા મરી જઈએ પાછો નેતો પેલો આ પારકો સમજીને તું ગરમી ના કર મત આવી ગયા લેવા ખબર નહીં હું કોણ છું રાતે ગોદી ગઈ લેબડો પાડતો કોને પૂછીને લેબડો પાડતો બોલ કોને કીધું લેબડો પાડવાનું બોલ કોને કીધું તું લેબડો પાડવાનું મોતી કાકા કીધું મને અલ્યા મોતી કાકો હું કે લેબડો મારો છે હું તો કાકા રાજસ્થાન રાજસ્થાન નો હોય કે મારવાડ નો હોય લેબડો તો મારો છે કે કીધું તું હેડ મને બતા હેડ લેબડો કાકા કીધું મને આ મારો બેટો મોત્યો લેબડા છે મારા જો કા એનો નામ લઈ લઈને જે તે પણ લેબડા પડાવે છે એના પાસે જવું પડશે મારે હેડ લેબડો તો હાલ દે મને આ પાડે ના લેબડો ના લઈ જતો હા તા હું જઉં તાર હા શું હલા કાય પાળે કદી આ બાજુ આવતો ના પાછો રાજસ્થાન નો વાળા જે પાછો રાજસ્થાન ગુજરાતમાં ગરમી કરતો કદી આ બાજુ આવતો ના મારા મારો ઊંટ ખાઈ જાય તને ભેરું અરે હેડમ આ મારો બેટો મોચ્યો જો કે આ કેવો ચડાયો છે આ મારવાળાને કેવો ચડાયો છે અને કેવા ઝઘડા કરાવે છે આમ એની ખબર છે હેડ જવું પડે છે મારે એના પાસે મોચ્યા પાન જવા દે મોચ્યો ના હોય ઘેર બેઠો બેઠો નાટક કરે છે લેબડા મારા છે ને કે મારા કરીને પરાઈ જાય છે ઉભું રે મોટી શું કરે છે લે કોઈ નહીં ચલમ પીવું અરે હું ચલમ પીવા ચલમ બલમ નાહી દે મારા લેબડા કેમ પણ આવ્યા હતા તે લેબડા યાર ચલમ પે ચલો તો નાહી દીધી મારી
મારવાડી પાસે લેબડા હું લે મારા પડાવ કે એ રે મારવાડી એમ કહેતો હતો કે જીવો મારવાડી મોતી હોય કાન મોતી હોય હવાનો ગુડાણો જોઈ પેલે જીવો હોય અરે વાત તું કર ગુડોય પણ એ રે મને કહેતો હતો મી નહીં કીધું કે હું ઓળખતો ને મારે કોઈ કહેવા આવ્યો હોય તો હું મોકલું કે લેબડા તો અરે તમે તમારે ઘેર કોઈક બહેરો કે ત્યાં સીધા હોય હતા લેબડા અરે પાડવા ભાઈ રોય નહીં કીધું મને કાકાને કે મોકલ્યા તમારે મારવાડીએ લેબડો પાડતો તો એને કીધું કે મન તો કે મોતીએ લેબડો પાડવાનું કીધું તે મારા લેબડા હોય ને તું હું લે પડાવે પણ એમને વાત જોડે તો એમને મન ચાઈ બોલવા માંડ્યું તું આઈ કઈ કોઈને પૂછ્યું તું આવા ભાઈ ભાઈ આમ જે તે ના હું લે પણ ભાઈ ભાઈ મારા જો ઝઘડા કરાબા ભાઈ પૈસા હું નહીં બોલે ને મારા જોડે આવ્યો નહીં કહેવાય હમો રે અલ્યા નહીં કહેવા આવ્યો હું કહેવા નહીં સાચું કહું છું. મારવાડીએ કીધું કેવી રીતના મને એવું ખબર હું તો હવાનો હોય બેઠો પાણી આવે ચાલુ નહીં દેખાતું મારે અરે આ તો આમ સાબિત કરાવવું પડશે કે આ અરે તારું સાબિત નામ કરો મારવાડી ગમે બોલાવવું તે પડશે. એમના માયતા બધા પર આવશે ને તમે હેડવાન કરો એટલે બધા પણ પેલા કહેવા આવે એટલે બોલે એમના બધા પર મારવા ઉડી પડો કયો તમે કે અરે હેડ પેલા મારવાડી નહીં કીધું ફરી વળે આમ પણ તો તમે મારવાડી પાસે લઈ જાઉં છું ને એમ કીધું હા. તાર્યો હતો તો તને મારી હા, તો મારી મહી નાખજે, કોઈ વાંધો ભેગો નહીં. કર્યો પાછો. તું એમના હાલ લે. ભૈયા ભેગું ઝઘડા અરે કરાવે હેડ. ના ચાલે બહેરણ વાજે કઈ કઈ આવું અરે થોડું તું ચાલતું છે. મારવાડીએ કીધું છે, હેડ. આજે હેડી ગયો હતો મારવાડી હવે કેટલાય મિલ્યા એવા બોલાવો અરે કેમ હેડ, નહીં હું બોલાતા તો તમને બોલાઈ આવું ખબર છું, પડે હેડ. બોલાતા અરે હાલ ખબર તો હું પડી તો જાય. અહીં નહીં આવતા તમે બોલાતા મારા નહીં આવું ઈ કર. ઓય, ઓય, હું બોલે બોલે ને લાવજો બા, આજ તો બધો ન્યાય કરવાનો છે તઈ કેમ એમને જો બધા પણ નો માલીને જતા રહો ચાલતું છે મને આ મારવાડી ખોળવા જવા દે એટલે હાર્યો ને મારવાડી જો કે હજી તો જે તેના લેબડા જ ખોળે જાય છે. એ મારવાડી એટલે ઓય લે ઓય એ ઓય ઓય આવજે, તું તારું કોમ છે ઓય. આ તને પેલો લેબડો પાડતો તો તે દાડ મારા હેતરના હેઠળ તે તને કોને કીધું તું લેબડો પાડવાનું હેડ હેડ એ મોણસ મને બતાય. અરે તું મને હાર તાર નહીં બી આપો તું તાર મને એ ઝઘડો કર્યો છે ને એને તે હેડ મને મોણસ બતાય. અલ્યા કોઈ ના મારે હેડ તું તાર પાડી ગયો લેબડો હવે કોઈ નહીં મારે તું મને મોણસ બતાવજે. અરે તું તું આમ હેડ ને ના તો એના લેબડા પણ બીજાના પાડ્યા છે લોહી પીજો મારું મને જવા દે એનો શું કોમ છે એટલે હેડ ઉતાવળું હેડ કોમ છે હેડ એ તો અમાર બે ભાઈઓમાં કજ્જો કે લાયો છે આ લાયો છો આ ઓને લેબડો પાડી ગયો તો આવ્યો હતો ઓવે. એમને બધા પર કોપરા લેબડા કા પાછા ખોટો મને હોય હું બોરી બેઠા તો મને આય મારવા માંડ્યો આવ્યો એટલે એ બધું જવા દે કે બોરે તારે બોરે હા. મને પૂછવા દે લેબડો પાડવાનું તને મને કીધું તું નતું કીધું અરે હજી હાથું બોલજે તાર બીજો પાડવો હોય તો પાડી જા પણ મને જ કીધું છે મને નતું ખબર છે કીધું અરે મને તું તાર બીવાતો ના હું બેઠો છું તું તાર લેબડો પાડ અલ્યા નતું કીધું મગજ છે ધારી મેં હાલમાં લ્યા, એ હું તકલીફ નહીં છે. કહેતો હું ના બોલું હું તને કોને કીધું તું કે જે એ તો પેલા ઊંધા કોઈ કરતા રોવામાં હતા તો આ નક્કી ભીખા કાકાના ખેલ છે બધા હા આ બે ભાઈઓને લડાવાના ભીખા કાકો જ છે મને ખબર પડી જશે પણ અમુક ભીખો કાકો તો આખા ગામમાં રાળ પડાવે છે એ કોઈ જઈવન પાન તો એમના એકલા જવાય ને એના ઉપરથી આપણો ને ખડવાય પણ ડેલીગઢ પાહન જવું પડશે એ ડેલીગઢ કોઈક ન્યાય લાવશે ને અમે બધા જઈએ ભીખા કાકાને પાહન કે હેડો કોક તો કરવું પડશે કારણ કે આવી રીતના બે ભાઈ લડાઈ મારું એ ન કોમ પડે પાછું આમ જવા દે હેડો હું સૌ તાન ઘેર બરો મને ફોન કરવા દે ડેલીગઢ ને શીખર તો કને છે હેલો હા ડેલીગઢ તો હતા હું મહારાજ તુના થળા આવ્યો તો ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા આવ્યો તો મારે થોડું કામ હતું તે મહારાજ આવેલો તો બોલો અમારા એક સારો ડખો પડ્યો તો બે ભાઈઓમાં ઝઘડો પડ્યો તો હા એ થોડું કોમ હતું તને ભેગા થવા ઈકણ આવતા હતા હા તો જૂના થળા આવો તો આપણો બારોટોના ગોગ મહારાજ આવો તો હારે હેડો ઈકણ આવીએ હા તો એ આવો ચોકને તું આપણે ભેગા થઈએ હો એ હા એ આવો આવો લે હેડો પેલા ઈકણ જ દેખાશે જય ગોગા મહારાજ બાપા ધણી મહારાજ હાથ સરા સવાળા હા રે ડેલીગઢ અરે. ડેલીગઢ એ આવો આવો મોટી કાકા આવો વાહ ચલો કાકો બે આવો ને તો આવો ભાઈ, આવો. આવો આવો ભાઈ આ મહેમાન છે અરે એ રે આ ભાઈ થોડું કોમ બાંધનો છે ભાઈ માન ન થઈ ઓય રે છે કોમ હા હેડો હું અગરબત્તી કરી દઉં હા, કરો, બેહો, હેડો, બેહો, 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 બેહો. બેહો. એ રોહન આ મોટી કાકા ઈવોનું ચેલા કાકા હું પંપ પડ્યું છે કેમ લઈને આવ્યા છે ડખો છે તો દયા છે એકદમ તો આવે ને બાપા શું કરવા બીજા માણસો છે બધા શું છે કયો ડેલીગઢ આવો બેહો થોડી વાત હતી બોલો બોલો આમાં આ ભાઈ બારનો છે રાજસ્થાની બરોબર બરોબર. ઓય કન
લારીને લઈને આવ્યો છું ને ખાતર કહેતો છે બરોબર. કે મારા ખેતરના સીધા લેબડો પાડતો હતો લેબડો પડતો. એટલે મેં કીધું એના પાહણે જો આમાં પૂછ્યા કાંઠિયાવાળા પાડતો હતો મેં કીધું તેમલા લેબડો પાડે છે બરોબર. એ કહેર્યો કે અમારા ભાઈનું નામ લીધું એને કે ઈવને મને કીધું છે હવે આર્યો કે હું બોલ્યો નહીં આ તો બે ભાઈઓને ઝઘડવા જેવી વાત થઈ બરોબર ભાઈ તારા પૂછાવાના લેબડો ના પડાય ને એમાં તો મોટી કાકાએ કીધું હું ગમે તે ખાઉં. પણ મોતી કાકાના લેબડા ના હોય અને બીજો કોઈ તમને આ બે ભાઈઓને લડી મારે કે એમ કેવું છે? આમ મોતી કાકો કહેતા હતા મોતી કાકો ના ચેલો કાકો બે છે તેમાં આ બેમાંથી કહેવા વાળો એક હતો નતો કે? અમે એને તો કીધું હા તમે હતો ને આમ બરોબર છે પણ આ તમે લેબડો પડે બે ભાઈઓમાં વાતો ઝઘડો પેટો આમાં કેવો હતો એ ભાઈ? ઊંચો હતો. કાકો હતા? ડેલીગેટ એ મને વેમ પડી કે પેલા ભીખો કાકો જ હોય બીજું કોઈ ના હોય ભીખો કાકો તો બહુ કલેશ ના છે. કલેશ ના ભીખો કાકો કલેશ ના એટલે હું વાત કરો છો તો એ મોતી કાકા અમે તમારા પાસે એટલા માટે આવ્યા. અમે સીધા ઈવન કહેવા જઈએ ને તો એ પાડો ખરાડો છે તો સહી જ ના કહો એટલે તમે હેડો હંગાજ કે આવા ભાઈઓ એમ ઝઘડા જમ કરાવો કારણ કે ભીખો બાતો વાતો એટલા બધા નખરાળા છે ને તે કોકને લડાઈ મારે જબરદસ્ત અમારે તો બેવાન જબર લડાવે એ તો બહુ ખતરનાક આદમી છે આજે હેડો ઈવન પહાણ જવું અને બધોમાં જાય આમાં ત્રણ ઈવાના પાણી જવું તો પડશે જ. જવું પડશે કાકા કદાચ છે ને એ ના હોય તો ના મને તો વેમ પડી શકે રહે જ હોય બરોબર છે. એટલે મને હંગાજ લઈ જઈએ રહ્યો કે કાડો હો હતો પણ આ ભીખોબા તો યાર ખતરનાક છે યાર એમને જવા ના એના તો ગમો ઈવાના નામની રાડ્યો છે રાડ એટલે જબરદસ્ત રાડ છે યાર લે હેડો તારે મને હેડો અરે હેડો ઓમ રાડ કરી ઓમ આર્યા આશા ગમતમાં વાતો તો લડાઈ મારે આજે પાસે પડી હું એક ગમે જ કરીએ છીએ ગમત ઈવાને ગમત જ કરી છે પાછી. આજે ગમે જ કરેલી હા તો હેડો ઈવાન પાહેણજી હેડો હા. હો? ખબર છે તમે કશું બોલતા હા. નહીં. હું મારી રીતે ઈવાન વાત કર્યો મેં કે ભીખો કાકો એવા જેવા તેવા નહીં પાછા પાછો આવડું નાખે કે ઓમ સન તેમ થાય એવું કરી એના કઈ હું શાંતિથી પૂછ્યો તો એ ના બોલતા હો. હા તે એ વાત સાચી છે લે હેડો શું કીધું? કોમ કરો તે જતા મારા થોડું કોમ એટલે હા, હા, તો આવું ભાઈ. તો કોમ બતાવી હા, આવો. હા, અમે પટોઈને આવીએ છીએ હેડો. હો? હા હેડો હા. કોક આવતું હોય એવું લાગે છે પણ કોઈ દેખાતું નહીં આ બાજુ જે હોય મહેમાન હું તો ભીખા કાકા. આવો, ડેલીગેટ આવો. શાંતિ? આવો ભાઈ આવો. લ્યો. આયલા પેલો ડખોટ લઈને ને મારવાળી ને પેલા ભાઈ ડેલીગેટ ને બધા જ મને લાગે પેલો ડખો જે હોય જોઈ જશે વાંધો નહીં. શું છે કાકા શાંતિ? ઓવા આમાં હું શું કહું છું હા કે આ બે ભાઈ હતા ઓવા આ બે ભાઈઓને બધો ઝઘડો જબરદસ્ત ઓવા. પહેરી ગયો છે ઓવા એટલે ઝઘડો એટલે કેવો ઝઘડો ખબર ને આ લેબડો આ ભાઈ મારવાડી પાળતો હતો ઓવા અને મને કીધું કે મને તો મોચીને કીધું છે હા તે ચેલો કાકો ને મોતી કાકો બે જબરદસ્ત બે ત્રણ લડોણા ઓવા પછી આ ભાઈને પૂછ્યું કે હાર્યો હતો ને મને ના પાડી આ ભાઈને પછી ત્યાં ઊંચા હતા ભાઈ ચિયા હતા કાકો હાર્યા હતા, હાર્યા. હાર્યા હતા જો હાર્યા હતા આ તો આ કાકો તો કાયમ ના એવા જ છે જે ઝઘડા જ કરાવે છે અલ્યા ભાઈ પણ તમે બે ભાઈ લેબડો પાડતા નહીં કોઈ પાડવાય નહીં દેતા ખોટા કોઈ જરી જઈને જોનવાના મોટા થાય કોઈક પૂન થાય. અરે કાકા હું પૂન થાય અમે તો બે ભાઈ લડાઈને મરી ગયા તો એ તો આ તમારા લેબડા પડાવ કે અમારા હું લે જે તે ના અમારે તો બધા પડાઈ જ ન છે તમને ખબર તો તને નહીં ખબર પણ તમને અહીં લેબડાનો જે પોદો પીળો થઈ ગયો છે તે મેં હાલાથી પેલે કરી નાખી ભાઈ, છે તમે- અમારે ઢોર શું કોઈ હા પાડવાના છે એ તો પાડવાના આજ પાડવા જ હતો તો આ ડાયરેક્ટ લડવા આવી ગયો મને કાકા તમે ગામમાં તો નખરાના ભરેલા છો એટલે કાકા એના માટે અમે આયા હતા હા કે લેબડા તમે પડાવો છો ઓવે. અને આ બે ભાઈ લડી મરી જાય એના માટે આયા હતા આમાં વાત તો છે કે હોય કયો કાકા તમે કાકા હવે કાતરીઓ તો ના કરાય અમે બે ભાઈ લડાઈ લઈને મરી જાય આ તમારા લેબડા છે એ પડાવો કે બળ્યું અમારા હું લે પડાવો છો સારું ભાઈ હેડો હું નહીં આમાં પડાય કેવું થયું ખબર છે અમે ઓને એવું થયું કે ડેલિકેટ વાળા ઈવન પાસે સવા ને બાપડા મોય બી વાત હતા કે આવડું નાખીને આવડા કજ્જા કરશે તમારા પાસે તો ભાઈ એકલા ના વાય ના થાય એ તો ઊંધા છો પાછા એકલા તો ચમ આવું પાછા બીવાય સા ભલે હેડી નહીં એકતો ને કે કી હોટલ બાબા કઈ નાખ હેડી જ નહીં ભલે એકતો પણ એટલે લેબડા એમ કે તમારા પીખાપા ગણાય છે એટલે તમારા પડાવો અને લેબડા એમ કે અમારા પડાઈ ન ખાવજો ને ઓન કેવું એમ છે ને મને ભયો પણ ભેગા રવાય દો એમ કેવું છે કોકના ભૈયામાં હવે ઝઘડા કરાવજો ને તમે હારું બેઠો હેડો, બેઠો. હું નહીં પડાઈએ ભાઈ હો અને આ તો આ કહેતા હતા કે આ તો કાયમથી અમારે ભીખો તો કાયમથી અમારે તો એવો સજ ભીખો એમ કે આ કહેતા જ તા મોતી કાકો ઓવે. પણ હું કીધું કશો વાંધો છે નહીં આપણા વાતો એનું સમાધાન થઈ જશે કોઈ ચિંતા કરતા ના કીધું એટલે આમાં કરી આવું કાકા કરાવતા ના તમે હા, હો. ના, નહીં નહીં કરાય હો એમ નહીં કરાય એમ કરી પછી તો વાતો કાલ ફેરાય એવું કરાવજો ના ના નહીં કરાય ભાઈ આમ આપણા જ લેબડા પાડજો ને તું હા મારા ટ્રેક્ટરનો ફેરા કર હું હા જા આપણે પછી પેલું ખાતર ભરવાનું છે પાછું શું કીધું હા રેડો એ હારા આવજો. હેડો આમ તો નહીં પડાવે હેડો એ તો કીધું છે
ઈવન ચો ખબર છે હજી બીજા બે લેબડા કપાઈ નાખ ગોમમાં અમે સાપ ખરાબ છે ને અમે ખરાબ છે તો કાયમથી ભીખો કાકો ખરા ને કાયમથી ખતરનાક એટલે બહુ ખતરનાક છે ડેલિગેટ તમે આવી ગયા તો સારું કર્યું ને મેળ પડી ગયું સમાધાન થઈ ગયું ના કે અમે તો બે ઝઘડા મરી જ હતા આવી રીતના ભીખો કાકો તો એકદમ નું કેવું કર્યું ખબર છે પણ આ ડોહાને આવું ના કરાય પાછું. ભીખો કાકો તો વાત તો મગ મને આલી દેતા ખાવા અને પછી યોનો છોકરો પૂછવા આવે છે એટલે કી કહે એ આ હોળ મફત આખા છે કે આ શંભો હોળ મફત આખા છે આ મગ ખાઈ ખાઈ નાખે છે એટલે પેલા બાપડા યોના છોકરા શું કી પછી કે હેડો તળવા તું